નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના મોટા સમાચાર। મહીસાગરથી જીવના જોખમે સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે। બાઇક પર યુવકે કર્યો છે સ્ટન્ટ। લુણાવાડા પાનમ બ્રિજ પર કર્યા સ્ટન્ટ। ઓમ ગોસ્વામી નામના ઇન્સ્ટામાં વિડીયો વાયરલ થયો છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। આ મહીસાગરના દ્રશ્યો કે જ્યાં આગળ એક બાઇકર દ્વારા સ્ટન્ટ કરવામાં આવ્યા છે। ટ્રાફિક જોવા મળી રહ્યો છે, રસ્તા પર વાહનોની અવરજવર જોવા મળી રહી છે। એ દરમિયાન આવા સ્ટન્ટના વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે। જે જાણકારી મળી રહી છે, આ પહેલી વખત નથી, આ અનેક વખત આવા સ્ટન્ટના વિડીયો જોવા મળ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સમર્થક મિતેશ પાસેથી મેળવીશું। મિતેશ, જે રીતે સ્ટન્ટના જોખમી દ્રશ્યો છે, વિસ્તાર કયો છે, કોણ છે આ લોકો, શું હાલમાં વધુ જાણકારી? જી બિલકુલ જી, જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાનો આ એક યુવાન છે કે જે લુણાવાડા નગરમાં રહે છે અને વારંવાર આ જે મોગીદાટ બાઇક છે તેના સ્ટન્ટ વારંવાર કરી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યો છે। જો કે ગત રોજ જે સ્ટન્ટ કર્યા હતા, બાઇક ઊંચી કરી, મોગીદાટ બાઇક ઊંચી કરી અને વારંવાર આજુબાજુ જે અવરજવર પણ કરી રહ્યા છે વાહનો, તેના સામે આ રીતે સ્ટન્ટ કરી અને તેને ઇન્સ્ટાગ્રામ પર ચડાયા હતા। જો કે જાહેર માર્ગોને લઈને અનેક ટિપ્પણીઓ પણ જે સોશિયલ મીડિયામાં વધી હતી અને જે સોશિયલ મીડિયામાં ટિપ્પણી વધતા પોલીસે હાલ જે યુવાન છે તેની કાર્યવાહી હાથ ધરી છે અને તેની ધરપકડ પણ કરી છે પોલીસે। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં યુવકની ધરપકડ કરવામાં આવી હોવાની જાણકારી છે। અનેક વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામના આઈડી પર મૂક્યા હતા। રાજકોટમાં નબીરાઓના સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે। કાલાવડ મોટા મવા રોડનો વિડીયો વાયરલ થયો છે। એક મોપેડ પર 6 યુવકોની જોખમી સવારી, સ્પીડમાં જતી બાઇક પર 6 યુવકોની સવારી, ભારે વાહનોની અવરજવરવાળા રોડ પર જોખમી સવારી કરી સ્ટન્ટ કર્યા। ન્યૂઝ 18ની અપીલ, આવા સ્ટન્ટ ક્યારેક જોખમી બની શકે છે, તમારો જીવ લઈ શકે છે। એક એક્ટિવા પર 2 લોકો માંડ સમાતા હોય છે, ત્યારે 6 લોકો આ એક્ટિવા પર એક સાથે જોવા મળ્યા છે। એક તરફ 6 યુવકો એક બાઇક એક્ટિવા ઉપર જઈ રહ્યા છે, બીજી તરફ એક બાઇક સવાર જોખમી સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે। એક દ્રશ્ય છે મહીસાગરનું, બીજું છે રાજકોટનું। હાલમાં જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને તપાસ કરવામાં આવી છે। મહીસાગરનો જે યુવક છે, પોલીસે તેની ધરપકડ કરી લીધી છે અને વધુ પૂછપરછ કરવામાં પણ આવી રહી છે। પાદરાના એકલબારા ગામ નજીક કંપનીમાં બ્લાસ્ટ થયો છે। બ્લાસ્ટમાં 4 કામદારો થયા છે ઇજાગ્રસ્ત। ઓનીરો લાઈફ કેર કંપનીમાં બ્લાસ્ટ, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે। કંપનીમાં બ્લાસ્ટનું કારણ અકબંધ છે। કયા કારણોસર બ્લાસ્ટ થયો તે હજી જાણવા નથી મળી। હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। બ્લાસ્ટમાં 4 કામદારો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ જાણકારી છે। પાદરાના એકલબારા ગામ નજીક આ કંપનીમાં બ્લાસ્ટ થયો કે જ્યાં આગળ મોટી સંખ્યામાં શ્રમિકો કામ કરી રહ્યા હતા। બ્લાસ્ટમાં 4 કામદારો ઇજાગ્રસ્ત હતા, તેઓને સારવાર માટે તુરંત ખસેડવામાં આવ્યા છે। પોલીસને બ્લાસ્ટની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ઓનીરો લાઈફ કેર કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાની જાણકારી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, વધુ શું જાણકારી મળી રહી છે? બ્લાસ્ટના કોઈ કારણ વિશે જાણકારી મળી છે? આખી ઘટનાની વાત કરીએ તો પાદરા તાલુકામાં એકલબારા ગામ આવેલું છે અને ત્યાં નજીકમાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે, ઘણી બધી કંપનીઓ આવેલી છે। ત્યારે બપોરના સમયે અચાનક જે ઓનીરો લાઈફ કંપની છે તેમાં બ્લાસ્ટની ઘટના બની હતી। 4 જેટલા કામદાર ગંભીર રીતે ઘાયલ છે, ઇજાગ્રસ્ત છે, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, પરંતુ આ જે બ્લાસ્ટ થવાનું કારણ છે હજી સુધી જાણી શકાયું નથી। અત્યારે ઘટના સ્થળ પર મામલતદાર સહિતના જે પોલીસના અધિકારીઓ છે તે પહોંચ્યા છે, તો સાથે સાથે બોઇલર ઇન્સ્પેક્ટર હોય છે તેમને પણ ઇન્સ્પેક્શન માટે બોલાવવામાં આવ્યા છે અને બ્લાસ્ટને પગલે જે એફએસએલની ટીમ છે તેમની પણ મદદ લેવામાં આવી રહી છે। કારણ કે બ્લાસ્ટ થયો ખૂબ જ તીવ્ર પ્રકારનો બ્લાસ્ટ હતો, 4 જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા, ત્યારે સ્વાભાવિક છે કે એફએસએલની મદદ લેવાય। એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ જ બ્લાસ્ટ થવાનું કારણ જે છે તે જાણી શકાશે। અત્યારે કોઈ કર્મચારીનું કે અન્ય કોઈનું મૃત્યુ થયું હોય તેવા સમાચાર નથી, પરંતુ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી હાર્દિક, આવા સાથે જોડાયેલા રહેશો। અત્યારે વડોદરા